નમસ્કાર. તો આપણે અત્યારે એમ કહેવાય ને કે જે ગળથર ગામમાં જેમ કહેવાય ને કે પ્રગતિશીલ એવા બળવંતજી, તો ત્યાં આપણે મુલાકાતે આવ્યા છીએ. જે એમ કહેવાય ને કે અલગ અલગ કંપનીની જે દવા અત્યારે ખાસ જીવાતનો જે ઉપગ્રહ છે, થ્રીપ છે, લીલી પોપટી છે, સફેદ મછલી છે અને ઈયળ છે. અત્યારે ઝાકળના પ્રમાણને લીધે અલગ અલગ એમ કહેવાય ને કે જે રોગ પ્રમાણ છે તે વધતું રહેલું છે. તો તેના માટે આપણે બળવંતજી પાસે એમ કહેવાય ને કે માહિતી લઈએ. તમારું પૂરું નામ અને આપણે એગ્રોનું નામ છે તે જણાવી દો. મારું નામ ગોહિલ બળવંત શિવભાઈ. મારા એગ્રાનું નામ રાજશક્તિ એગ્રો સેન્ટર ગળતર જ છે, ખારી રોડ ઉપર જ છે. મહુવા તાલુકો. મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર. તો અત્યારે ડુંગળી એમ કહેવાય ને કે ડુંગળીનું પ્રમાણ પણ અત્યારે વધારે છે. પાસ્તરમાં જોઈએ તો અત્યારે છે હાલમાં, અને થ્રીપનો પણ ઉપગ્રહ વધારે છે. તો ડુંગળી માટે છે તે તમે કહી દેવાનું અત્યારે ભલામણ. વાવેતર પાસ્તરમાં વધારે છે સફેદ ડુંગળીનું. તો સ્ટ્રીપ માટે છે તે આપણે થોડીક માહિતી આપો. સ્ટ્રીપમાં આપણે જોઈએ તો અત્યારે ઝાઝાભાઈ ખેડૂને સ્ટ્રીપનું પ્રમાણ વધારે છે. જેમ કે આ ઝાકળ આવે, ડબલ વાતાવરણ થાય છે. તેમાં જે છે સ્વસ્તિક વાળાનો પ્રોફેનો આવે છે, બારૂદ કરીને 40 ml વધારે પડતી સ્ટ્રીપ હોય તો 40 ml નાખીએ. કે જે એજીસ વાળાનું ફિબ્રોલિન પ્લસ એબામેક્ટિન આવે છે, એના ભેગું આપણે પ્રેડર ટીકર આવે છે, 5 થી 7 ml નાખીએ. આમથી ઓલું અટકાવ થઈ જાય છે થ્રીપમાં પૂરેપૂરો કંટ્રોલ થઈ જાય અને રિઝલ્ટ સારા છે. સારું. અને સાથોસાથ વિકાસ એનો ઓછો હોય તો આ વાપરી 30 થી 35 ml. 30 થી 35 ml. અને બીજું અત્યારે જોઈએ અતિશય થ્રીપ હોય તો તેના માટે આપણે કયું વાપરી શકાય ડુંગળી માટે? અતિશય થ્રીપ હોય ને તો જે બીએસએફ વાળાનું ઓમ્યુનેટ આવે 10 થી 12 ml. હાવ ફૂલ અતિશય હોય તો 15 ml નાખીએ. કે નહીતર 12 ml ઇમ્યુનિટ સારામાં સારું રિઝલ્ટ છે બીએસએફ વાળાનું. અને સ્ટીકર તો નોર્મલી બધા માલે. કે અને ફૂગનું પ્રમાણ હોય તો શર્મા માટે? ફૂગનું પ્રમાણ હોય શર્મા હોય ને તો પ્રોડિકોન છે આપણે નોબલ વાળાનું આવે છે, પીપોકોનાઝોલ અને ડાયપેકોનાઝોલ બધું ભેગું આવે છે. 10 થી 15 ml નો માપ છે. 10 થી 15 ml. હા, પ્રોપિકોનાઝોલ અને ડાયપેકોનાઝોલ. પ્રોપિકોનાઝોલ પ્લસ ડાયપેકોનાઝોલ એના રિઝલ્ટ સારા છે. અને નોર્મલ હોય તો બરોબર છે. નોર્મલ હોય તો હેક્ઝાકોનાઝોલ 5% છે તે. ત્યાં કેટલા ml નાખવાનું માપ છે? એ 30 થી 40 ml. 30 થી 40 ml. ઓછી ફૂગ હોય તો તે પણ વાપરી શકાય શરૂઆત માટે. ક્યારે અને મૂળિયા માટે પાવું હોય તો આપણે? મૂળિયા માટે પાવું હોય ને બે છે. કે આ ફર્સ્ટ છે ખેડૂતની ચોઈસ છે, જે ઉમેદનો 12%. આ વીઘામાં કેટલું વાપરી શકાય? વીઘામાં 250 ગ્રામનું માપ, 250 ગ્રામ. બરોબર. એક વીઘે. એક વીઘે. એની ભેગું ગમે એની ભેગું વોટર સોલ્યુબલ આવે છે તે થઈ જાય. અને બીજું છે મૂળ માટેનું ફોર્ચ્યુન પાવર કરીને આવે છે, ફોર્ચ્યુન વાળાનું આવે છે. આ વીઘે 500 ગ્રામનું માપ છે. આના પણ રિઝલ્ટ સારા છે. અને સાથોસાથ અત્યારે બકાલું પણ એમ કહે ને કે ખેડૂતો છે તે થોડું કરતા રહેલા છે, જેની અંદર સફેદ મછલી છે, વધારે લીલી પોપટી હોય અને ઈયળનું પણ પ્રમાણ હોય છે. તો સફેદ માટે મીડિયમમાં જવું હોય તો કયો ડોઝ મળી શકાય? સફેદમાં મીડિયમ હોય ને તો આપણે મીડિયમમાં તો પ્રાઇડ છે, એકતારા છે, આવ શરૂઆતનો પહેલો ડોઝ હોય. પણ એનથી વધારે છે હોય ને તો જે ડાયફેન્થુરાન 50% આવી જાય છે, ડિફેટ કરીને સાપેક્ષ વાળાનું આવે છે. તે એક નાખીએ કહો પાઉચ ફોર્મમાં આવે છે અને ઓલામાં આવે છે ગ્રામમાં. અને માપ કેટલું છે? 20 થી 25 ગ્રામ. 20 થી 25 ગ્રામ. હા, અને રિઝલ્ટ સારા છે. વિકાસ માટે સાથોસાથ હુમિક ગ્રીન નાખીએ કહો, પછી કોઈ પણ નાખીએ કહો. હુમિક એસિડ હોય કોઈ પણ તત્વ, ફૂગનાશક ને હોય તો હેક્ઝાકોનાઝોલ નાખીએ કહો. પછી વધારે પડતું બકાલામાં જો વધારે ગળો હોય, અત્યારે ભીંડાનું પ્રમાણ હોય તો ગળો મહી વધારે હોય તો સેફીના આપણે વાપરીએ. કે સેફીના બીએસએફ કંપનીનું બીએસએફ નું સેફીના. એનું પ્રમાણ કેટલું છે? અતિશય હોય તો 28 ml, નહીં તો 25 ml થઈ જાય. સફેદ લીલી બે અને ગળો વધારે હોય તો 28 ml સુધી હાલી શકે. અને ઈયળની અસર હોય તો 1.9 શસ્ત્ર સીએમ બાયોટેક નું આવે છે, જે ઈ આવી શકે. અને શરૂઆતનું હોય તો 5%. એમાં મેપિંગ બે 5%. આનું માપ કેટલું છે? એનું 10 થી 15 ગ્રામ વધારે હોય ને તો, નહીં તો 10 થી 15 ગ્રામ. તો આપણે એમ કહેવાય ને કે જે બ્રાન્ડ પ્રોડક્ટ જેનું એમ કહેવાય ને કે આપણે માહિતી લીધી છે. બકાલા માટે
અને ડુંગળી માટે હા. ખાસ કરીને ખેડૂતો છે તે વાપરી શકે. બીજું તમારે વધારે કંઈ કેવું હોય તો બીજું તો અત્યારે વાતાવરણને અનુરૂપ વધારે થોડુંક ઓલું હોઈ શકે છે. ક્યારેક રિઝલ્ટ આમથી આમ થાય છે. અમે તો વાતાવરણ બને વાતાવરણ અમને બને ત્યાં સુધી સારું જ ઓલું તે ખેડૂતને હા. સંતોષ થાય એવી રીતે જ ઓલું કરી છે. અત્યારે સાથોસાથ ચીકર વાપરવું જરૂરી છે. સ્ટીકર ફરજિયાત જેટલી રીતે નાખો ને એટલું ઓછું હા. વધારે અમુક વાર હાવ ઓછું હોય તો માપ ચેસ કરી શકો પણ નાખવું ફરજિયાત છે. અત્યારે આપણે જોઈએ તો બકાલાની અંદર ફ્લાવરિંગ છે તે ઘણીવાર ખરી જતું હોય છે, તો તેના માટે આપણે શું કરી શકીએ? ફ્લાવરિંગના સમયે અમુક વાર ખરી જાય છે ને તો નીચેથી આપણે જે બોરોનની ઉણપ હોય ને હા. તો બોરોન વીઘે 250 ગ્રામ પાય ઓલું કરી નાખી. અથવા તો નીચેથી ઉપરથી સ્પ્રે કરવો હોય તો એના માટે ઓમકારનું જે હુમિક ગ્રીન આવે છે, વિપુલ આવે છે, 7 સ્ટાર કરીને આવે છે, ફરી 40 હા, વિપુલ ml જે આવે છે કઈ કંપનીનું છે? વિપુલ આવે છે એ ગોદરેજનું છે કે? એગ્રી કોનું છે, આ Agri. ગોદરેજ વાળાનું છે ને આ ઓમકાર વાળાનું છે. બરાબર. અને ઘણીવાર ઉનાળાનું વાતાવરણ હોય છે અને ભીંડાની અંદર અમુક બકાલાની અંદર બકાલાની અંદર એવો પ્રશ્ન રહેતો હોય છે, સિંગ છે તે લાલ થઈ જતી હોય છે. હા, હા. તો તેના માટે શું કરવું જોઈએ? અમુક સમયે બકાલામાં જે ઉણપ હોય ને પોટાશની, તો એમાં 0.050 વીઘે 1 કિલોનું માપથી ઓલું કરી શકાય છે. અમુક વાર ઓલું વધારે આમથી આમ થઈ જાય તોય ચાલે છે. બરાબર. અને ખાસ કરીને એમ કહેવાય ને કે જે આ બકાલા માટેની માહિતી હતી, ઘણા ખેડૂતો છે તે કરતા રહેલા છે. હા, હા. તો કોઈને લાલ સિંગ થાય તો એના માટે પોટાશ, અથવા કોઈ ફ્લાવરિંગમાં ઉણપ હોય તો બોરોન છે, અથવા ઉપરની જે માઇક્રોન્યુટ્રન્સ છે તે છંટકાવ કરી શકે. તો ખાસ કરીને આ હતી માહિતી.